વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા JEE માર્ગદર્શનરૂપ જે વિડીયો બનાવવામાં આવે છે એમાં આપનું સ્વાગત છે. હું JN પટેલ AG હાઈસ્કૂલ અમદાવાદમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ગયા એપિસોડની અંદર આપણે યુનિટ નંબર 9 અને નિયત સંકલનનો કેટલોક અભ્યાસ કરેલો. એમાં નિયત સંકલનના જે આપણા નિયમો છે એટલે કે એની વ્યાખ્યા છે એ ઉપરાંત નિયત સંકલન મેળવવાના કેટલાક નિયમો અને એ ઉપરાંત નિયત સંકલન માટેના કેટલાક પ્રમેયોનો આપણે અભ્યાસ કરેલો. અને છેલ્લે આપણે 2 કે 3 એવા દાખલા આપણે સોલ્વ કરેલા નિયત સંકલન માટેના કે જે JEE ખાસ કરીને પૂછાતા હોય એ પ્રકારના. તો આજે આપણે શરૂ કરીશું ચોથા દાખલાથી. નિયત સંકલનનો પોર્શન છે આપણો દાખલા નંબર 4. d/dx એટલે કે વિકલન ઓફ કેપિટલ fx બરાબર e⁻sin x x આપેલું છે. ફરીથી વિકલન fx નું બરાબર e⁻sin x x આપેલું છે. x ધન સંખ્યા છે. તો ઇન્ટિગ્રેશન 1 to 4 3/x e⁻sin cube x dx બરાબર fk f(1) હોય. આ જે નિયત સંકલન છે એનું સાદુરૂપ એને આપ્યું છે fk f(1). તો k ની કિંમત શોધો. ઓપ્શન આપેલા છે 15, 16, 63 યા તો 64. પહેલી વસ્તુ અહીંયા પહેલું આપેલું છે કે વિકલન કેપિટલ fx નું બરાબર e⁻sin x ભાગ્યા x. સાદું રૂપ આપીએ તો એટલે કે બંને બાજુ જો સંકલન કરીએ આપે તો કેપિટલ fx બરાબર આપણને મળે સંકલનમાં e⁻sin x x dx. હવે સંકલન 1 to 4 3/x e⁻sin x cube dx બરાબર f(k) f(1) નું આપણે સાદું રૂપ આપીએ. એના માટે પહેલા તો x² વડે ગુણીએ, નીચે x² વડે ભાગીએ, sin x³ dx. જ્યારે આ બાજુ તો f(k) f(1) એમનું એમ જ. સાદુરૂપ આગળ. હવે સાદુરૂપ આપવા માટે શું કરીએ આપણે? x³ બરાબર t એવો આદેશ લઈ લઈએ. કારણ કે x³ બરાબર t આદેશ લઈએ તો એનું વિકલન 3x² આપણી જોડે રકમમાં છે. તો x³ બરાબર t આદેશ લઈએ તો x³ બરાબર t લેતા 3x² dx બરાબર dt થાય. ઉપરાંત x બરાબર જો 1 હોય તો t બરાબર પણ 1 મળે. x બરાબર લોઅર લિમિટ આપણે 1 મૂકીએ તો t નું મૂલ્ય પણ 1 મળે એટલે કે લોઅર લિમિટ 1 મળે. x બરાબર અપર લિમિટ 4 છે. હવે x બરાબર જો આપણે 4 મૂકીએ તો 4 નો ક્યુબ એટલે 64 થયો. તો t બરાબર 64 અપર લિમિટ થઈ જશે 64. હવે એ પ્રમાણે જો વેલ્યુ આમાં મૂકીએ આપણે તો સંકલન 1 થી 64 લિમિટ બદલાઈ ગઈ. 1 થી 64 t ચલની લિમિટ 1 થી 64 છે. 3x² dx એટલે dt થશે. 3x² dx અને 3x² dx એટલે dt છેલ્લે મૂકીશું આપણે. x³ એટલે t લીધો છે, અહીંયા પણ x³ તરીકે t આવશે એટલે સાદું રૂપ કંઈક આવું થશે e⁻sin t ભાગ્યા t અને dt. બરાબર. e⁻sin t t અને 3x² dx એટલે dt બરાબર
એફ ઓફ કે માઇનસ એફ ઓફ 1. સાદું રૂપ આગળ આપીએ તો નિયત સંકલન એ ચલ ઉપર આધારિત નથી. તો આપણે અહીંયા t ની જગ્યાએ x ચલ મૂકવો હોય સંકેત તરીકે તો મૂકી શકાય. t ની જગ્યાએ આપણે x ચલનો પણ ઉપયોગ કરી શકીએ. હવે જો વિચારીએ આપણે તો e raised to sin x upon x સંકલન e raised to sin x upon x એટલે fx થાય. તો આ આખા પદનું આપણને સંકલન જ મળી જશે છે ને. સંકલન e raised to sin x upon x dx તો એનું કેપિટલ fx સંકલન થાય. આખા પદનું સંકલન થઈ ગયું fx. હા, લિમિટ મૂકવાની બાકી, 1 થી 64 લિમિટ બાકી, બરાબર f of k minus f of 1. હવે અપર લિમિટ મૂકીએ તો f of 64 માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો f of 1 અને બરાબર આ બાજુ તો છે જ f of k minus f of 1. તો k ની જગ્યા ઉપર અહીંયા આવે છે 64 એટલે k બરાબર 64 છે એમ કહી શકાય. k બરાબર 64 એટલે કે ડી ઓપ્શન એટલે કે આનો વિકલ્પ 64 એ એનો સાચો જવાબ છે. તો આ એક સરસ દાખલો છે, સહેલો છે, છતાં પણ એ JEE માં પૂછી શકાય એવો એક દાખલો કરી શકાય. હવે જોઈએ દાખલા નંબર 5. એક આખી અલગ મેથડનો જ દાખલો છે, એક સરસ દાખલો છે આ. દાખલા નંબર 5. ખરેખર તો લક્ષ્ય શોધવાનું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n upon n square plus 1 plus n upon n square plus 4 plus up to plus 1 upon 2n square બરાબર ખાલી જગ્યા. એના ઓપ્શન આપે છે A 1, B 5/2, C 5/4 અને D ઓપ્શન આપેલું છે 0. ખરેખર તો અહીંયા આમ તો લક્ષ જ શોધવાનું છે. હવે લક્ષની રીતે આ દાખલો ચોક્કસ ગણી શકાય, પણ જો સરળતાથી આ દાખલો ગણવો હોય તો નિયત સંકલનનો ઉપયોગ કરીને પણ આ દાખલો સરળતાથી ગણી શકાય. કેવી રીતે? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આ પદને આપણે સિગ્મામાં રૂપાંતરણ કરી શકીએ. હવે સિગ્મામાં જો આપણે રૂપાંતરણ કરીએ, જો સિગ્મામાં આપણે આનું રૂપાંતરણ કરીએ તો આપણને સિગ્મામાં રૂપાંતર મળે સિગ્મા r equal to 1 to n. એમાં ઉપર n તો બધામાં એમના એમ જ રહેશે, એક n સ્ક્વેર પણ બધામાં એમના એમ જ છે. 1 4 નો સ્ક્વેર એટલે એ આપણું ચલિત પદ થશે r સ્ક્વેર. તો આવું સિગ્મામાં આપણને સ્વરૂપ મળશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા r equal to 1 to n. હવે અહીંયા નીચેથી n સ્ક્વેર આપણે કોમન કાઢી નાખીએ તો 1 વત્તા r સ્ક્વેર અપોન n સ્ક્વેર એવું પદ મળે. અહીંયા એક n ઉડી જાય એટલે 1 અપોન n રહ્યો. 1 અપોન n સિગ્માની બહાર લઈ શકાય કારણ સિગ્મા ચલિત રાશિ r છે, એટલે 1 અપોન n એ સિગ્માની બહાર લઈ શકાય. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n sigma r equal to 1 to n 1 upon 1 plus r upon n નો સ્ક્વેર. હવે આપણે એક નિયમ લખેલો, જો તમે યાદ કરો તો નિયમ કંઈક આવો હતો
કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા r ઇક્વલ ટુ 1 to n f ઓફ એનો ચલ r/n હોય તો આવા લક્ષવાળા પદને સંકલનમાં 0 થી 1 fx dx એમ લખી શકાય. વિધેય જે હોય તે, અહીંયા જે વિધેય આવતું હોય તે. તો એ જ પ્રકારે તમે અહીંયા જુઓ તો બરાબર એ જ પ્રકારે આપણને પદ મળે છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n તો 1/n સિગ્મા અહીંયા વિધેય તરીકે 1/1 પ્લસ x² પ્રકારનું વિધેય છે. જે રીતે અહીંયા વિધેય f r/n એટલે કે fx પ્રકારનું છે, એ અહીંયા 1/1 પ્લસ x² પ્રકારનું વિધેય છે. એટલે જો આ પદને આપણે સંકલનમાં લખવું હોય તો 0 થી 1 લિમિટ સાથે 1/1 પ્લસ x² dx લખાય. હવે અહીંયા વિધેય શું છે? 1/1 પ્લસ x² પ્રકારનું વિધેય છે. તો વિધેય fx એટલે 1/1 પ્લસ x² થાય. હવે આનું સંકલન થયું tan ઇન્વર્સ x, બરાબર ને? 1/1 પ્લસ x² નું સંકલન એટલે tan ઇન્વર્સ x 0 થી 1 બરાબર. જો 1 લિમિટ મૂકીએ આપણે અપર લિમિટ તો tan ઇન્વર્સ 1 માઈનસ 0 મૂકીએ તો tan ઇન્વર્સ 0, tan ઇન્વર્સ 1 એટલે π/4. તો આ દાખલાનો જવાબ π/4 એટલે કે વિકલ્પ નંબર સી, વિકલ્પ સી π/4 એ આનો સાચો જવાબ છે એમ કહી શકાય. બીજો એક દાખલો લઈએ આપણે, દાખલા નંબર 6. એકદમ સરળ લાગતો દાખલો છે. દાખલા નંબર 6 સંકલનમાં 0 થી 3/2 બોક્સ ઓફ x² dx બરાબર ખાલી જગ્યા. x બોક્સ ઓફ x એટલે પૂર્ણાંક ભાગ વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય એટલે બોક્સ જે આપણે લઈએ છીએ તે. એના ઓપ્શન આપણને આપેલા છે. ઓપ્શન એ આપેલો છે 2 + √2, ઓપ્શન બી આપ્યો છે 2 - √2, ઓપ્શન સી આપ્યો છે -2 - √2 અને ઓપ્શન ડી આપ્યો છે -2 + √2. જોઈએ આનો જવાબ શું આવે છે. 0 થી 3/2 બોક્સ ઓફ x² dx આપણે શોધવો છે. અહીંયા લિમિટ આપી છે 0 થી 3/2. લિમિટ 0 થી 3/2 એટલે x ચલ 0 થી 3/2 ની વચ્ચે છે. તો x આપણો 0 થી 3/2 ની વચ્ચે છે. પણ આપણે બોક્સ મેળવવાનો છે x² નો. હવે x² નો બોક્સ મેળવવો હોય તો પહેલા અહીંયા x² કરી નાખીએ તો x² કેટલો થશે 9/4. હવે 0 થી 9/4, 0 અને 9/4 તો વચ્ચે પૂર્ણાંક કેટલા આવે? કારણ કે બોક્સ એટલે પૂર્ણાંક ભાગ વિધેય છે એટલે વચ્ચે પૂર્ણાંક કેટલા આવે એ ખાસ આપણે જોવા પડે. એ પ્રમાણે આના ટુકડા પાડવા પડે. તો પહેલો પૂર્ણાંક આવશે 1, બીજો એક પૂર્ણાંક આવશે 9/4 એટલે લગભગ આપણે 2 point something થયું, 2.25. આને કેવું હતું 2.25 જેવું થયું. એટલે બીજો એક પૂર્ણાંક આવશે 2. તો ટૂંકમાં આપણે બે ભાગ અહીંયાથી પાડવા પડે. એક ભાગ પડશે આપણો 1 થી અને બીજો પડશે આપણો ભાગ 2 થી. તો આના ટુકડા પાડીએ તો પહેલા 0 થી 1, બરાબર? પહેલો ભાગ 0 થી 1. પણ યાદ રાખજો આ x² ના છે. આ જે ટુકડા મળે છે આપણને આ x² છે. અહીંયા આ x² માટેના ટુકડા છે. હવે x² માટેના ટુકડા હોય એટલે શું કરવું પડે? લિમિટ તો આપણે x ની લખવાની ને.
હવે લિમિટ x ની કરવાની એટલે શું કરવાનું? વર્ગમૂળ કરી નાખવાનું, બરાબર? એટલે પહેલો ભાગ 0 નું વર્ગમૂળ લોઅર લિમિટ અને 1 નું વર્ગમૂળ અપર લિમિટ. 0 નું અને 1 નું 1 જ થાય, વત્તા હવે બીજો ભાગ થશે 1 થી 2, તો 1 નું વર્ગમૂળ એટલે 1 અને 2 નું વર્ગમૂળ એટલે √2 box of x² dx, વત્તા ત્રીજો ભાગ શું થશે? 2 થી 9/4, એટલે 2 નું વર્ગમૂળ એટલે √2 અને 3/2. બરાબર મિત્રો, આ જે ભાગ પાડે આપણે તેના માટે x² માટે પાડે, પણ લિમિટ જ્યારે લખવાની હોય ત્યારે આપણે x ની લખવી પડે. એટલે આ જે x² ના ભાગ છે એનું વર્ગમૂળ કરીને આપણે ટુકડા પાડવાના. ચલો બરાબર. હવે આ ભાગની અંદર એટલે કે 0 થી 1 ની વચ્ચે x² હોય તો એનો બોક્સ 0 થાય, એટલે પહેલું પદ તો 0 જ થઈ ગયું, વત્તા હવે અહીંયા x² હોય, બરાબર? અહીંયા x² હોય ત્યારે એનો બોક્સ 1 થશે, એટલે આ ટુકડા માટે એનો x² આવશે 1, એટલે ટૂંકમાં 1 to √2 1 dx આવશે, વત્તા ત્રીજા ભાગમાં એટલે કે √2 થી 3/2 માં હવે આ ભાગની અંદર, બરાબર, x² જ્યારે અહીંયા હોય ત્યારે તો એનો બોક્સ હશે 2. સાદુરૂપ આગળ આપીએ તો આનું સંકલન થશે x 1 થી √2 વત્તા 2x √2 થી 3/2. સાદુરૂપ આગળ આપીએ તો √2 - 1 અપર લિમિટ √2 મૂકીએ ત્યારે અને -1 લોઅર લિમિટ. એવી રીતે અહીંયા 3/2 પહેલા અપર લિમિટ મૂકીએ તો 3 આવશે, માઇનસ અને જ્યારે √2 મૂકીશું ત્યારે 2√2 આવશે, -2√2. બરાબર. સાદું રૂપ આપીએ તો 3 - 1 એટલે 2 વધશે, -2√2 અને +√2 એટલે -√2 વધશે, તો 2 - √2 એ આ દાખલાનો જવાબ થયો. 2 - 2√2 એટલે કે વિકલ્પ બી એ આનો સાચો જવાબ છે એમ કહેવાય. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. નિયત સંકલન 0 થી 1 log 1/x - 1 dx બરાબર ખાલી જગ્યા. એમાં ઓપ્શન આપેલા છે. એ માં આપ્યો છે પાઈ, ઓપ્શન બી માં આપેલો છે ઈ, ઓપ્શન સી માં 1 અને ઓપ્શન ડી આપેલો છે આપણને 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શોધવું છે નિયત સંકલન 0 થી 1 log of 1 + x - 1 dx. હવે આમાં ખરેખર જો આપણે વિચારીએ ને તો પહેલા આપણે શરૂઆત શું કરવાના? કંઈક સંકલન કરવાની કોશિશ કરવાના. કારણ કે દાખલો જ એ પ્રકારનો છે, જલ્દી આપણને ક્લિક થાય જ નહીં કે આનો કેવી રીતે સાદું રૂપ આપણે આપવું. તો જો કેવી રીતે આ દાખલો ગણવાનો છે તે આનું સાદું રૂપ આપી દઈએ આપણે અને i કહી દઈએ પહેલા તો i બરાબર. હવે સાદું રૂપ આપીએ આપણે i બરાબર સંકલન 0 થી 1 log લસાવીએ તો 1 - x/x એવું આવશે dx. આને કહીએ પરિણામ નંબર 1. હવે એ જ i ની અંદર આપણે પેલો પ્રમેય વાપરીએ. પ્રમેય હતો આપણો શું? તો x ને બદલે એટલે x ને આપણે રિપ્લેસ કરી શકીએ, બદલી શકીએ. કોના દ્વારા બદલી શકીએ? તો અપર લિમિટ -x દ્વારા. લોઅર લિમિટ 0 છે એટલે x ને આપણે બદલી શકીએ અપર લિમિટ -x દ્વારા, એટલે કે 1 - x મૂકી શકીએ, નીચે પણ 1 - x dx. સાદું રૂપ આગળ આપીએ તો i બરાબર સંકલન 0 થી 1 log સાદું રૂપમાં તો ઉપર x સાદું રૂપ આવશે, નીચે 1 - x dx. આને કહી દઈએ પરિણામ નંબર 2. પ્રમેય પહેલા ઉપયોગ કર્યા એના પહેલાનું પરિણામ 1 અને પ્રમેયનો ઉપયોગ કર્યા પછીનું પરિણામ 2, એનો આપણે સરવાળો કરીએ તો 1 + 2 કરતા 1 + 2 કરીએ તો આપણને 2i બરાબર મળશે. બંનેની લિમિટ સરખી છે એટલે આપણે કોમન જ રાખીએ. અંદર મળશે log of
1 માઇનસ એક્સ અપોન એક્સ વત્તા બીજામાં મળશે log ઓફ x અપોન 1 માઇનસ એક્સ dx. સાદું રૂપ આગળ આપીએ તો 2i બરાબર સરવાળો સંકલન 0 થી 1 log ઓફ 1 માઇનસ એક્સ અપોન એક્સ અને વચ્ચે log નો સરવાળો છે એટલે 1 માઇનસ એક્સ અપોન એક્સ ગુણ્યા એક્સ અપોન 1 માઇનસ એક્સ થઈ જશે. બરાબર, લઘુગણકનો સરવાળો એટલે સંખ્યાનો ગુણાકાર. સાદું રૂપ આગળ આપીએ તો 2i બરાબર 0 થી 1 log 1 dx. log 1 એટલે તો 0 થાય, log 1 એટલે 0, તો 2i બરાબર 0 થયો, તો i બરાબર જવાબ મળશે આપણને 0. તો i બરાબર 0 એટલે કે ઓપ્શન ડી એ આનો સાચો જવાબ છે એમ કહી શકાય. તો આ પણ એક સરસ દાખલો છે. પ્રમેયનો ઉપયોગ કર્યો આપણે અહીંયા. કયા પ્રમેયનો ઉપયોગ કર્યો? તો x ને આપણે રિપ્લેસ એટલે કે બદલી શકીએ કોના દ્વારા? તો અપર લિમિટ માઇનસ ચલ એટલે કે x દ્વારા. અને પછી દાખલો કેવી રીતે ગણવો એ આ પ્રકારના દાખલા, ઘણા બધા દાખલા આપણે 12મા ધોરણમાં ગણેલા છે નિયત સંકલનના પ્રકરણમાં. એક બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 8 સંકલન 0 to 2 માનાંકમાં x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3 dx બરાબર ખાલી જગ્યા. એમાં ઓપ્શન એ નો જવાબ છે 4, ઓપ્શન બી માં જવાબ આપેલો છે આપણને 3, સી માં છે 2 અને ડી માં આપેલો છે 1. અહીંયા આપણે સંકલન મેળવવું છે માનાંકમાં x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3. માનાંક છે એટલે માનાંકનું સાદુરૂપ આપવું જરૂરી છે. આવા માનાંકનું સાદુરૂપ આપવા માટે જ્યારે નીકળો ત્યારે જોવું પડે કે માનાંકની અંદરની સંખ્યા ધન છે કે ઋણ છે. એ પ્રમાણે પછી એનું સાદુરૂપ આપણે આપવું પડે. તો પહેલા તો આપણે શું કરીએ? 0 થી 2 x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3 dx એનું સાદુરૂપ આપીએ. યાદ રાખજો, આપણે ખાસ ટાર્ગેટ શું છે? માનાંકનું સાદુરૂપ આપવાનું. પણ માનાંકનું સાદુરૂપ આપવા માટે આપણે શું કરવું પડે? તો પહેલા તો પેલી દ્વિઘાત પદાવલી છે, બહુપદી છે, એટલે એના અવયવ પાડી દઈએ. કેમ કે અવયવ પાડીએ તો જ આપણને ખબર પડે કે અહીંયા કયા ભાગની અંદર વિધેય ઋણ થાય છે અને કયા ભાગની અંદર વિધેય ધન થાય છે. તો બે અવયવ મળે આપણને, એક x વત્તા 3 ને બીજો x માઇનસ 1. હવે x વત્તા 3 માંથી આપણને x બરાબર માઇનસ 3 મળે, એટલે પહેલો અવયવ બરાબર 0 લઈએ તો આપણને x બરાબર માઇનસ 3 મળે. અને માઇનસ 3 એ 0 થી 2 માં આવતો નથી. બરાબર છે? અહીંયા આપણી લિમિટ શું છે? તો 0 થી 2 છે. હવે પહેલામાં માઇનસ 3 તો અહીંયા હશે એટલે લિમિટની અંદર આવતો નથી. બીજો અવયવ છે x માઇનસ 1, એને 0 લઈએ તો x બરાબર 1 મળે. x બરાબર 1 એ અહીંયા આવશે, તો અહીંયા 1 આવશે. એટલે આ ભાગ અને આ ભાગ બે ભાગ થશે. આ ભાગની અંદર જે વિધેય છે માનાંકની અંદર એ ઋણ થશે અને આ ભાગની અંદર એ ધન થશે. તો સાદું રૂપ આપણે મૂકીએ તો પહેલો ભાગ પાડીએ આપણે 0 થી 1 માનાંકમાં x વત્તા 3 x માઇનસ 1 dx વત્તા બીજો ભાગ થશે 1 થી 2 માનાંકમાં x વત્તા 3 into x માઇનસ 1 dx બરાબર. આની અંદર આપણે જોયું કે 0 થી 1 જે ભાગ પડે એની અંદર ઋણ થશે વિધેય, તો સાદું રૂપ આવશે માઇનસ, પછી પેલું સાદું રૂપ આપણે મૂકી જ દઈએ x સ્ક્વેર વત્તા 2x માઇનસ 3 વત્તા અહીંયા ધન થશે એટલે 1 થી 2 x સ્ક્વેર વત્તા 2x માઇનસ 3. બરાબર. ભાગ પાડવા માટે આપણે અવયવ પાડ્યા, ભાગ પડી ગયા પછી તો હતું એના પાછી પદાવલી પાછી લાવી દીધી.
સાદુરૂપ આગળ આપીએ તો માઇનસ સંકલન x³ / 3 પ્લસ x² / 2 એટલે x² એકલો માઇનસ 3x લિમિટ 0 થી 1 વત્તા એવી રીતે અહીંયા x³ / 3 વત્તા x² માઇનસ 3x પણ એ વખતે લિમિટ 1 થી 2 લિમિટ મૂકી દઈએ આપણે તો બરાબર માઇનસ અપર લિમિટ 1 મૂકવાની છે અપર લિમિટ 1 મૂકી તો 1/3 પ્લસ 1 અને માઇનસ 3 વત્તા બીજા ભાગમાં લિમિટ મૂકીએ પહેલા 2 મૂકવાની છે એટલે 8/3 વત્તા 4 માઇનસ 6 માઇનસ કરીને લોઅર લિમિટ મૂકીએ તો 1/3 પ્લસ 1 અને માઇનસ 3 સાદુરૂપ આગળ આપીએ તો માઇનસ અહીંયા 1/3 માઇનસ 2 થઈ જશે 1/3 માઇનસ 2 પ્લસ એ જ રીતે અહીંયા જોઈએ તો 8/3 માઇનસ 2 આવશે અને એ જ રીતે જો લાસ્ટમાં જોઈએ તો માઇનસ એટલે અહીંયા થઈ જશે માઇનસ 1/3 અને વત્તા 2 સાદુરૂપ આગળ આપીએ તો માઇનસ 1/3 માઇનસ 1/3 અને પ્લસ 8/3 એટલે માઇનસ 1/3 માઇનસ 1/3 એટલે માઇનસ 2/3 પ્લસ 8 એટલે 6/3 પ્લસ 6/3 પછી માઇનસ 2 એટલે પ્લસ 2 માઇનસ 2 અને પ્લસ 2 એટલે માઇનસ 2 પ્લસ 2 આ કેન્સલ થાય એક આ પ્લસ 2 વધે તો પ્લસ 2 ટોટલ જવાબ થયો 2 પ્લસ 2 આન્સર આવે છે 4 તો આ પ્રશ્નનો જવાબ છે 4 એટલે કે ઓપ્શન એ આનો જવાબ આપણને મળે છે આ પણ એક સરસ દાખલો છે એના પછી એક દાખલો જોઈએ આપણે પણ સહેલો છે છતાં પણ JEE ની પરીક્ષામાં પૂછાયેલો એક્ઝામ્પલ છે દાખલા નંબર 9 સંકલન માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી 1 upon e raised to minus x plus e raised to x dx બરાબર ખાલી અહીંયા તો પહેલો પ્રશ્ન માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટી ટાઈપનો દાખલો આપણે ધોરણ 12 ની અંદર જે ભણ્યા એમાં છે જ નહીં એટલે એક અલગ પ્રકારનો આપણને એક દાખલો લાગે આનાથી માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી લિમિટથી કંઈ ગભરાવા જેવું છે નહીં દાખલો એકદમ સરળ છે ડી ઓપ્શન છે 1 આપણે સંકલન મેળવવું છે માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી 1 upon e raised to minus x વત્તા e raised to x dx નોર્મલ સામાન્ય રીતે આપણે સંકલન કરતા હોઈએ જ રીતે e raised to minus x નું આપણે સાદું રૂપ આપી દઈએ તો માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી 1 upon e raised to x plus e raised to x dx સાદું રૂપ આગળ આપીએ તો માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી e raised to x લસા ઉપર જશે નીચે 1 plus e raised to 2x થશે હવે ધારી લઈએ e raised to x બરાબર t છે તો શું થશે e raised to x dx બરાબર થશે dt ઉપરાંત x બરાબર માઇનસ ઇન્ફિનિટી વિચારશું તો t બરાબર હવે x બરાબર માઇનસ ઇન્ફિનિટી મૂકીએ તો t બરાબર થઈ જાય 0 અને x બરાબર જો આપણે ઇન્ફિનિટી વિચારીએ તો t બરાબર ઇન્ફિનિટી થાય છે ને e raised to ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી મળે e raised to માઇનસ ઇન્ફિનિટી હોય તો 0 થઈ જાય e raised to માઇનસ ઇન્ફિનિટી એટલે 1 upon માં ગયું 1 upon માં બહુ જ નોમિનલ વસ્તુ એટલે 0 પણ ઇન્ફિનિટી હોય તો
e રેઝ ટુ ઇન્ફિનિટી નું મૂલ્ય ઇન્ફિનિટી જ મળે. તો લિમિટ બદલાઈ આપણી. લિમિટ થઈ ગઈ આપણી હવે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ x dx એટલે dt થયો. નીચે 1 વત્તા e રેઝ ટુ 2x છે. e રેઝ ટુ x એટલે t, તો e રેઝ ટુ 2x એટલે t સ્ક્વેર, તો 1 વત્તા t સ્ક્વેર, 1 upon 1 વત્તા t સ્ક્વેર એટલે સંકલન થયું tan ઇન્વર્સ t. લિમિટ છે એની 0 ટુ ઇન્ફિનિટી. હવે tan ઇન્વર્સ ઇન્ફિનિટી અપર લિમિટ માઇનસ tan ઇન્વર્સ 0 એટલે લોઅર લિમિટ. tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે પાઈ બાય 2 અને માઇનસ 0, જવાબ થયો પાઈ બાય 2. આ દાખલાનો જવાબ પાઈ બાય 2 આવે છે, એટલે કે ઓપ્શન બી એ આનો સાચો જવાબ છે. 10 વિદ્યાર્થી સંકલનમાં a થી b x³ dx બરાબર આપણને આપેલો છે 0 અને સંકલનમાં a થી b x² dx બરાબર આપણને આપેલો છે 2/3. તો a અને b નું મૂલ્ય શું? એમાં ઓપ્શન આપેલા છે આપણને a 1 1, b 1 minus 1, c minus 1 1 અને d બંને minus 1 એટલે minus 1 minus 1. અહીંયા પહેલું તો એક નિયત સંકલન આપ્યું છે x³ નું 0. સાદું રૂપ આપીએ તો x⁴/4 લિમિટ a ટુ b બરાબર 0 થયું. સાદું રૂપ આગળ આપીએ તો અપર લિમિટ મૂકીએ એટલે અને લોઅર લિમિટ મૂકીએ તો a⁴/4 એટલે b² માઇનસ a⁴ બરાબર 0 થયું. b² નહીં પણ b⁴. b⁴ માઇનસ a⁴ બરાબર 0 થયું. b² માઇનસ a² અને b² પ્લસ a² એવા બે અવયવો પડશે. હવે અહીંયા a નોટ ઇક્વલ ટુ b માટે આ તો 0 છે જ નહીં. a અને b સરખા નથી એટલે ચોક્કસપણે b² વત્તા a² નોટ ઇક્વલ ટુ 0 માટે ચોક્કસપણે b² બરાબર a² થાય. b² વત્તા a² નોટ ઇક્વલ ટુ 0 થાય તો પછી b² માઇનસ a² બરાબર 0 થયું. એટલે કે b² બરાબર a² થયું. એટલે b બરાબર આપણને મળશે -a. કારણ કે b બરાબર a તો નથી જ. બરાબર? b બરાબર a નથી. b² વત્તા a² 0 પણ ના થાય એટલે ચોક્કસપણે b બરાબર -a જ હોવો જોઈએ. હવે બીજું પદ લઈએ આપણે. બીજું પદ આપણને આપ્યું છે a થી b ની લિમિટ સાથે x² dx નું સંકલન 2/3 એટલે x³/3 a to b બરાબર 2/3 તો b³/3 માઇનસ a³/3 બરાબર 2/3 એટલે b³ માઇનસ a³ બરાબર 2 થયો. કારણ કે 3 3 છેદમાંથી ઉડી જશે. હવે b બરાબર -a મૂકી દઈએ. અહીંયા b બરાબર -a મૂકીએ આપણે તો -a³ માઇનસ a³ બરાબર 2 એટલે a³ બરાબર -1 થયો. એટલે a બરાબર -1. હવે a બરાબર -1 હોય તો b બરાબર 1 મળે. તો b બરાબર 1 મળે. તો આ પ્રશ્નનો જવાબ થયો a બરાબર -1, b બરાબર 1.
એટલે -1 ઓપ્શન સાચું છે, એટલે કે ઓપ્શન સી એ આનો સાચો જવાબ છે એમ કહી શકાય. એક અન્ય દાખલો જોઈએ. જે ડબલ ના દાખલાઓમાં રકમને સમજવી એ બહુ જરૂરી વસ્તુ છે. દાખલા એટલા અઘરા નથી હોતા, પણ સમજવું જરૂરી છે. જો સમજાઈ જાય તો એનો જવાબ સરળતાથી આપણે ચોક્કસ શોધી શકીએ છીએ. એક બીજો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 11. x raised to 4 plus 1 into 5x બરાબર 1. તો નિયત સંકલન 1 થી 2 5x dx શોધો, અથવા તો બરાબર ખાલી જગ્યા. એમાં ઓપ્શન આપ્યું છે. ઓપ્શન નંબર 1 1/4 log 32/17. બી તરીકે આપ્યું છે 1/2 log 32/17. સી ઓપ્શન આપ્યું છે 1/4 log 16/17. અને ડી તરીકે આપેલું છે 1/2 log 16/17. પહેલું તો અહીંયા x raised to 4 plus 1 5x બરાબર 1 આપ્યું છે. એ ખાલી ગુમરાહ કરવા માટે રકમમાં ફેરફાર કરીને મૂકેલો છે. તો 5x વિધેયનું મૂલ્ય થયું 1/x into x raised to 4 plus 1. હવે આનું આપણે સાદું રૂપ આપવું હોય તો સાદું રૂપ આપી શકીએ આપણે કે 1 plus x raised to 4 minus x raised to 4. 1 ની જગ્યાએ આપણે ફેરફાર કર્યો. જો કે આમ તો કોઈ જ ફેરફાર નથી કર્યો, માત્ર લખવામાં પદોનો એક ગોઠવણી કરી આપણે. માટે 5x નું મૂલ્ય આપણને મળશે. હવે ભાગાકાર કરીએ આપણે તો પહેલું પદને જ્યારે આપણે ભાગવા જઈએ એટલે x raised to 4 plus 1 કેન્સલ થાય, તો 1/x વધે. માઇનસ જ્યારે બીજા પદમાં ભાગાકાર કરીએ તો એક x ઉઠશે ઉપર, એટલે ઉપર x³ વધશે અને નીચે x raised to 4 plus 1 વધશે. હવે આ 5x નું આપણે નિયત સંકલન શોધવું છે 1 થી 2 માં. તો therefore 1 થી 2 માં નિયત સંકલન dx બરાબર 1 થી 2 માં 1/x નું નિયત સંકલન માઇનસ 1 થી 2 માં x³ x raised to 4 plus 1 નું સંકલન. 1/x નું સંકલન એટલે log x 1 થી 2 માઇનસ અહીંયા તમે જુઓ તો નીચેનાનું વિકલન ઉપર ગોઠવાય છે. નીચેનાનું વિકલન થશે 4x³ કે ખાલી 4 વડે ભાગવા પડે અને 4 વડે ગુણવા પડે. તો 1/4 બાદ ભાગીએ આપણે અંદર 4 વડે ગુણીએ તો નીચેનાનું વિકલન ઉપર ગોઠવાઈ ગયું. નીચેનાનું વિકલન ઉપર ગોઠવાય એટલે સંકલન થઈ log mod છેદ નિયમ પ્રમાણે 1 થી 2. સાદું રૂપ આગળ આપીએ તો log 2 minus log 1 minus 1/4 કૌંસમાં પહેલા 2 મૂકીએ આપણે તો log 2 raised to 4 એટલે 16 plus 1 એટલે 17 minus 1 મૂકીએ તો log 2. સાદું આગળ લઈ જઈએ આપણે તો બરાબર log 2 minus 1/4 log 17 minus minus plus 1/4 log 2. બરાબર, કારણ કે log 1 0 થઈ ગયો. log 1 એટલે એનું મૂલ્ય થાય 0. સાદું રૂપ આગળ આપીએ તો log 2 plus 1/4 log 2 એટલે 5/4 log 2 થયો minus 1/4 log 17
1/4 કોમન કાઢી નાખીએ તો 5 log 2 minus log 17 1/4 5 ને આપણે ઉપર લઈએ તો 2 ની 5 એટલે કે 32 minus log 17 એટલે 1/4 log ની બાદબાકી એટલે સંખ્યાનો ભાગાકાર એટલે 32/17 થશે log 32 minus log 17 એટલે log 32/17 તો જવાબ થયો 1/4 log 32/17 1/4 log 32/17 એટલે કે વિકલ્પ એ એનો સાચો જવાબ છે.